સાહેબ ને 15 દી અંધારા રૂમમાં પીરા હતા. લગન થાય પછી હંધાય સમજી જાય. હા ભાઈ આવે ને એટલે હા સમજી જાય. હા ઈ પાન વાળો મૂળો આપ્યો ને મારે ઉપાધિ થાય. ખારીઓ બનાવવું. હા મસ્ત ખારીઓ બનાવવું. હા માસી આપણા વિડીયો જોયો છે, આપણા સબસ્ક્રાઇબર છે. હમણાં કપિલભાઈ ધક્કા જ ખાવાના છે કા ખરખરા ખબર કાઢવાના ને એમાંથી જ નવરા નથી થતા. એક બાપા અમારા ધામમાં વયા ગયા છે. હાલો પાર્સલ ખોલી લીધું છે ને પાર્સલ માંથી નીકળ્યો ખજાનો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:45 નો ને આજે ખરેખર દિવસની શરૂઆત મસ્ત થઈ છે કેમ કે ચહેરા ઉપર સ્માઇલ છે, તમને દેખાય છે. હમણાં 4-5 દિવસ ત્યાં થોડુંક અપડાઉન હાલતું હતું કા સાહેબ? હજી અમારે દવાખાનું તો ચાલુ જ છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, આ જય તો માતાજી. હજી અઠવાડિયું 15 દી એમ નહીં, એ તો ડોક્ટર નો કે મટી જાય તો ચોપડવાની. આ હું અમે એક ભૂખા નો મટી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બા અત્યારમાં નાઈ લે ને એટલે પેલા તો છે ને તૈયાર થવાનું કામ કરો. માથું ઓડાવી લે, પછી ક્રીમ લગાડવાની હોય, અત્યારે શિયાળાની ઈ લગાડી લે, પછી ઘરનું કામ ઉપાડવાનું. કે રખડ વગર થોડું રખડાય કા બા? મને એમ કે પેલા માથું મોઢું કરી લેતી હોય તો પેલા ઘરના કામ લઈ લેતી ને મને છે ને એમ થાય ઘરનું કામ થઈ જાય ને પછી આપણે કઈક તૈયાર થાય તો હાલીએ. અમારા બાનું ઊંધું છે, પેલા તૈયાર થવાનું પછી કામ કરવાનું. ખબર થઈ ગયા તૈયાર? તો હાલો તમારે કયું કામ લેવાનું છે આજની? મારી મીઠુડી જો હજી હુતી છે, આજ તો હુવે ને ત્યાં હુવા જેવી. હે તમારે હંજવારી પોતા કરવાના છે, વાસણ મમતાબેન ને ઉટકવાના છે. આજ પાણીનો વારો હતો, મેં પાણી ભર્યું અને કપડાં ધોયા ને આજે એક રજાઈ ધોઈ નાખી. એક કરીને મેં કીધું એ એક ખાણ કાઢીએ ને એટલે ઓછું થાય ને. હજી મારે દામચ્યો તો એમનો પડ્યો છે, મૂકવાનો છે મારે શેટીમાં ગોદડા. આવે જયારે મુહૂર્ત આવે ત્યારે થાય. એ આટલી બધી નો લગાડાય, હશે તો પાછી ચોપડવા થાય. આમ તો જો ઘાય નહીં, ખાલી ફોરે લગાડી દેવાય એટલે હોજો ઉતરી જાય. દુખે આ પગમાં એટલા ઘા છે, બે પગમાં. જો અહીંયા નિશાનું તો થોડી પણ આપણે ક્યાંક હરખો ટાંકી વાળીને બેહીએ ને તો કઈ અહીંયા ન તો થાય. ગોળી લાગેલી હતી. હા ડાકુ મંગલસિંહે ગોળી મારી દીધી હતી. કઈ ગોળી નથી લાગી. આજે હાઈથી અહીંયા નીકળી. હા કૂતરાએ બટકું ભર્યું હતું. પણ અફલકડા જ છો તમે નાનપણથી, હજી એવા ને એવા જ છો. કઈ ફેર ક્યાં છે? 50 પૂગ્યા તો હજી 100 તમે 5 વર્ષના જ. કેદી મોટા થાવો એ નથી ખબર પડતી. દિલ તો બચ્ચા હે જી. કઈ કૂતરાને એમ કેવા ગયો તો મને બટકું બોલે. મને શું ખબર? હાલ મને બટકું બોલ હાલ. મને થોડી ખબર હોય કે હું કેમ કરતા તમને કહ્યું ખબર? તો હાલો સાહેબ દુકાને જવાનું છે આજે? હા હળવે જાય કા? એમાં નહીં હાલે. બટકું ભર્યું એ નથી અફસોસ, પણ ડ્યુટીમાં જે 14 ઇન્જિનિયર વાગ્યા ને આખું આંડું હે સાહેબ ત્યારે ડ્યુટીની હાલત કેવી પહોંચાડી દીધું તું. અગારે કેટલા દીધો સાહેબ ને 15 દી અંધારા રૂમમાં પીરા હતા. કૂતરો બટકો તો ભરી ગયો, કૂતરો ખરાપાઈ દઈ ગયો કે 14 ઇન્જિનિયર ને તું ગંધારા ભરી ગયા. હવે તો 3 જ આપે છે ને એ ખંભે હા ખંભે જા. એ કઈક 15 દિને હાથ રહેશે એ સારું, નહીતર તો બાપા હેરાન થઈ જાય. પણ કઈ વાંધો નહીં. હવે બીજું શું બા મીઠાવાળી વસ્તુ નો આપે, ચા ને બિસ્કિટ જ. ચા ને એ બિસ્કિટ. ઉપરથી કા નરિયા ઉચકાવીને આમ ડોલ ઉતારે નીચે. મકાન છાણા કરતા ને તેમ રેતી હાટતા હતા. 2 વાગ્યા સુધી રેતી હારી પછી હવે સુઈ જાય. હમ તો ભાઈ ઉઠે પછી માથેથી પાણી નાખ્યું. ને જગુભાઈ નિહાળી માંડી ઉપર ચડી નરિયા કુસકાવીને પાણી સાચું તઈ આ ભાઈ ઉઠા. ને અત્યારે અડધી રાતે જે નીંદર ઉડે તો આ ભાઈ હવે તેજુને આને ઘરમાં ટાંક્યું જ નહીં ટકતો હોય. તેડીનો મને ઉઠાડી દીધો ને તેડીનો ઉઠેલો જ છો.
એવા આપણું કામ છે આપણે છોડા જવું છે કે ભેગા હાલો, ભેગા હાલો. હું નથી ભેગી આપતી ટાટા વિચારો તાર કેટલું કઈ આવ્યો બધાને બહુ હેરાન કરે ને છોકરા દાદા હોય છે ભેગા હાલો ભેગા ભેગા હાલો. હા પેલા ક્યાં ઘરમાં હતું બહાર જ જવું પડતું એટલે એવું બધું છે. તો સાહેબ જો અફલક ના તો હતા નાના. ડબલાઈ ધોઈરા બહુ બસ હવે સ્ટોરી ન કરતા અત્યારમાં હજી હમણાં ચા નાસ્તો કર્યો છે સાહેબ ની તો વાત જ એવી. તો હારું હાલો અમારા દિવસ ને હોય તો બધા એમ જ હોય પછી મોટા થાય ને એટલે સમજી જાય હું સમજે અમુક ના બગડા નથી ફ્રીજમાં મુકાય એવા કે ફ્રીજમાં મુકાય હવે તો સમજી જાય ખરા હું સમજે. હવે સમજી હા, જાય હા. બસ, લગ્ન થાય પછી હંધાય સમજી જાય હા ભાઈ આવે ને એટલે હા સમજી જાય હા તે બાયુનું તો બાનું જ છે હાવ બાયુને બદનામ કરી દીધી. પોતાના દીકરા અપલખના હોય એ ન દેખાય પણ બહુ કઈક બોલે ને તો હાહુ ને દેખાય. તમે બધાને શું કહેવાનું છે કે જો મારી વાત સાચી છે ખોટી છે હાવ વહુનો જ વાક હોય છોકરાઓનો વાક જ ન હોય. દોઢ વાક વગરનું કઈ ન થાય બા એક હાથે તાલી પડે પાડોજી બે હાથે તાલી પડે તો પછી આ તો વહુનો વાક દેખાય દીકરા તો એના હાવ આમ હાથ કોના એમાં કહેવાનું અંજુ આવો કલર કરવા લાગે તો ય ન થાય હો હા હા સારું હો કલર કરવા તમારા જાય તો મેકઅપ માં ય ન થાય મારે જે હજી કાલનું પાર્સલ એમને પડ્યું છે ખોલવાનું છે પણ હવે બપોરે ખોલીશ જરી એ હવે કઈક છે ખોલશું પછી ખબર પડે ને. તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ખબર જ હોય હું હે ને એમાં મા દીકરા બેનનું સિક્રેટ હોય નો કહેવાય બસ તમે રાયડું નાખો. તમે મા દીકરો કેમ હનુમાન લ્યો તો પછી અમે મા દીકરો આમ થોડુંક હનુમાન લે ને બતાવી અમે તમને. જગજહાર હોય હંતુ હા એ તો જોઈએ. તો સારું હાલો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આજ દિવસની શરૂઆત મસ્ત છે. આજ એમ થાય કે અમારા ઘરમાં છે ને પોઝિટિવિટી આવી ગયો નહીં નકારાત્મક ઉર્જા છે ને એ આજ ઘરમાંથી બહાર વહી ગઈ ફાઇનલ છે. તો સારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો હવે મારે જવું છે શાકભાજી લેવા અને બા કરે છે કચરા પોતા. સાહેબ જાય છે તેને હારે વહી જાવ ગ્લાસ પાછા મને મૂકી જાય. હાલો એ અત્યારે ધ્યાન નો દે ને પછી રહી રહીને જ ઘા ઠરે. બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી. કયા જાવું લગ્નમાં? ઓ તૈયારી થઈ છે એમ ને 10 તો વાગી ગયા. મારા ભાઈ નથી આવતા કા તમે બધા જો કાલ આવતા રહો કે હાઈ ઓહો તમારો તો પણ હા પારી છે બાપા. કઈ વાંધો ને એટલે જ મેં કીધું મારા ભાઈ ને કે મન કે તમે સીધ ગયા તા હમણાં પૂછતા જ નહીં કે અમે સીધ જાય અમે હમણાં છે ને દવાખાને જાય તમે લાડવા ખાઓ. હા તમે લાડવા ખાઓ અમે દવા ખાય એટલે તમને લાડવા આકરા ન લાગે સમજી ગયા. તયે હું શાકભાજી લઈ આવું હજી ધારા હુતી તા થઈ જાય. હાલો માર્કેટ પાછળ રહી ગઈ તમે પૈસા ચારજો કે આટો મારવાનો ટાઈમ નથી મારે કામ પડતું મૂકીને હું આવી આ તો આવું નહીં હાલીને હવે તમારે અહીં ચોરવાડ નું લેવું હોય ને હાલો જોઈએ હું છે આ બેન પાસે રીંગણા છે બીજી કઈ વાત નથી જોઈ કેટલી જાતના છે 1 2 3 જાતના તો રીંગણા છે. ચોરા પાલક મોગરી ઘણું બધું છે ટિંડોરા. હાલો જોઈએ હવે હું લઈએ પાત્રા ફ્લાવર. મારી છોકરી મને એમ કે મમ્મી બેન ને કે છે કે તારો ઉતારે અરે તમારો વિડિયો પહેલા ઉતારશું
મારી છોકરી છે ને ઈ ગોતી તો તમે ડિસ્કાઉન્ટ આપશો ને મને શાકભાજી આમ બેહે ને તો જો કે આખો દી મોબાઈલ છે એમ ન મને તમારા ભાઈ નથી લઈ આવતા ના પાડે કે હું લઈ આવી મોબાઈલ લઈને બેહે હે જવજી બાપા હું કહે કે તમે નથી કે કહો ધંધામાં ધ્યાન દેતા હાલો 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 શાકભાજી લઈ લે 100 ગ્રામ જ કરી દે એકવાર થાય એટલું પછી મારે પાછું ની 6 છે તમે હાથ કાઢ લો ઈ પાન વાળો મૂળો આપ્યો ને મારે ઉપાધિ થાય ખારીઓ બનાવવું હા મસ્ત ખારી બનાવો હા હા તઈએ તમારે તો કહી દેવું ને મસ્ત ખારીઓ બનાવે બનાવવું તો મારે ને હા મારી માં છોકરી કેવું કોકાલા છે આ માસી આપણા વિડીયો જોયો છે આપણા સબસ્ક્રાઇબર છે કેવા લાગે તમને અમારા વિડીયો સારા લાગે ને જો હવે તો જ્યાં પણ જાય ને ગમે ત્યાં હોય ને તો એટલે હવે વાંધો નથી કે અમે અમારા ગામમાં ફેમસ થઈ ગયા એમ કેમ તો હાલે હે જરૂર જરૂર તો ક્યારેક કઈક ખરીદી કરવા થાય તો આવશો અંબુજા ફર્નિચર ફર્નિચર હાલો જો હવે તો જ્યાં નીકળી ને સબસ્ક્રાઇબર અમારા ભેગા થઈ જાય સારું હાલો આવજો ઘરે હો અહીં માર્કેટમાં જ રહીએ હા સાહેબ મસ્ત બોર ને ટેટી છે ખવાય કે નહીં ન ખવાય ઈ જ ઉપાધિ છે ને સકરિયા ગમીને શિવરાત્રી આવે ને જો બીજા મહિનામાં હોય હું ત્રીજા મહિનામાં હોય મગજ ફરી ગયો જો હમણાં ગેટ ખોલ નાખ્યો છે સરકાર દ્વારા જોઈને ગાજર નો હલવો ખાવાનું મન થાય પણ ડોક્ટરે ના પાડી હાલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો મારે એટલો ટાઈમ બચ્યો સાહેબ કઈ રાયડું નથી પાડતી હો હાલો મને દઈ આવી તમારે વાત પગ દુખે ક્યાં ઉતરવું ને જાવું ને આવવું એટલે તો પછી હાલો શાકભાજી આવી ગયું એ બા હું આવી શાકભાજી લઈને બાપી ગયા ના ના હાલો મસ્ત ઈજ ને ખાવા જોઈએ એમાં નો હાલે હાલો તો આટલું શાકભાજી લઈ આવી છું અને અમારા મમતાબેન વાસણ કે છે બા ને મમતાબેન બે ચાની રાહ જોઈને બેઠા છે ધારા નાવા ગઈ છે અને આ બાજુ ચા ઉકરે છે ને મેં ધારા હાટો અત્યારે બનાવ્યો છે ચણાનો લોટનો પુડલો ઓછા તેલમાં થઈ જાય એટલે એને નાસ્તોય થઈ જાય કેમ કે અત્યારે મારે હું દેવું ને એ વિચાર કરવો પડે નાસ્તામાં તો મેં કીધું લાવો બે પુડલા બનાવી દઉં એટલે થોડોક મોઢાનો સ્વાદે ફરી જાય ને ફૂલ મેથી નાખીને બનાવ્યા છે વધારે તેલ ન જોઈએ એટલે વાંધો ન આવે ચાલો તારા બેન આવે પછી નાસ્તો આપી દઉં અને બા ને મમતા બેન ને ચા હાલો અમારે 11 વાગે તારાબેન ને સવારનો નાસ્તો થાય છે તારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે સારું છે ને આજે રાતના ઉધરસ નહોતી એવી કા અત્યારે હા ઈ તો એમ ધીમે ધીમે મટે ને બેન એક આયરે થોડું મટે કે ને કે ઘોડા વેગે આવે ને કીડી વેગે જાય એટલે હજી 4-5 દી લાગશે વાંધો નહીં આવે હો હમણાં સારું થઈ જશે નહીં કાલે સ્કૂલે જવાનું હો મજા આવી જાય તો વરધારાબેન ને સ્કૂલ નું ટેન્શન છે બોલો હેલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો શાકજી દુકાનેથી આવી ગયા છે અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા આજે બપોરામાં છે દાળ ભાત ભીંડાનું શાક રોટલી ગાજર મરચાનો સંભારો ચીબડા ને બીટનું કાચું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કે કહું છે આજે મારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા હાલો બપોરા કરી લઈએ ને પછી છે ને થોડીક વાર આરામ કરીએ કેમ કે હમણાં 4-5 દિવસથી આરામ હરામ થઈ ગયો છે કાસે હાથ તો નીંદર આવે ને તો કલાક હોઈ જાવું છું નીંદર આવે ને તા ફોન આવે સાહેબનો હાલો અમે દુકાને આવ્યા કઈ આવો છો એટલે સાહેબ ની આવી આપણે ભાગવા હા આ થોડીક રિંગ ધીમી કરી નાખજો સાહેબ ફોન ની
હા એટલે સંભળાય બંધ કરી નાખજો આખો ફોન. નહીં હો, ફોન બંધ ન કરે કોઈ દી, થોડીક રિંગ ધીમી કરી દેવાય. કોઈને ઇમરજન્સી કામ હોય તો કા સાહેબ ફોન કોઈ દી સાયલેન્ટ ન કરે ને બંધ ન કરે, વોલ્યુમ ધીમું કરી નાખે. ચાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ. બધા જાગીએ, કોઈ નથી થતા. તમારા ગોરધનભાઈ આવ્યા. હા અમારે મહેમાન આવ્યા જો. હમણાં તમારા કપિલભાઈ ધક્કા જ ખાવાના છે કા, ખરખરા ખબર કાઢવાના ને એમાંથી જ નવરા નથી થતા. ગોરધનભાઈ કેમ છે? સારું ને? જોતો હે તારા ગોરધન મને તેડવા આવ્યો. હાલો તો હવે તેડવા આવ્યો તો જવું જોઈએ ને. હે ધારા તૈયાર જ હોય, હું ના પાડી પણ ધારા કોઈ દી ના નહીં પાડે. નહીં મને તેડવા આવ્યા, તારું નામ લીધું પણ મારું જ કીધું. પૂછ ગોરધન કેને તેડવા આવ્યો તું? મને જ તેડવા આવ્યો ને. હે જોઈ પાણી ભરી આવી જા કપિલ મામા તો જાવ ને આજે આવું ખબખબે તો પરમ દી કરતા સારું છે, વાંધો નથી. હાલો આવજો. હા ધ્યાન શું રાખીએ બેનામાં, ભગવાન રાખે ધ્યાન. હાલો આવજો. મારા તારાબેન તો જો રમકડા લઈને બેઠા હતા, થોડીક વાર તો માન રહીમાં બેન ભાઈ બે. હાલ ઘર માં દીકરો હાલ. હાલો ઘડીક વાર હુઈ જાય પછી રમજો રોંઢી. હાલ કલાક 1.5 કલાકનો મસ્ત એવો આરામ થઈ ગયો છે ને મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. અત્યારે મારી દેરાણી આવી છે, બપોર કપિલ લઈ આવ્યા હતા તો એ કાકી દીકરી બાદ બધા બેઠા છે, વાતો કરે છે. ત્યાં બાજુ ચા મૂકી છે. હાલો હવે અમારે બધાને ચા પીવી છે તો તમે બધા આવી જાવ મસ્ત મસાલાવાળી ચા પીવા. ચાલો ચા પાણી પી લઈએ પછી રોંઢાના કામ લઈએ, વાતો કરીએ ને બેસી દેરાણી જેઠાણી બા બધા. આજ તમારી શેરીમાં બધા ગયા છે લગ્નમાં, અમે એક જ ઘરે છે, બધા લગ્નમાં વ્યસ્ત છે લાડવા ખાવામાં. હા રામ સાહેબ હાલો નાસ્તો કરવા. મને કયો કે આ બધાને બોલાવો. તને કહું ને બધાને બોલાવો. ઈ તો કોઈ આવવાનું નથી, જે અહીં સામું બેઠું એને કયો ને તો કહેવાય. અંદાજે સલાહ કરી હતી, જેને જેને મરજી હતી લઈ લીધું તે લીધું. તો એ તમે બાને પૂછ્યું તો બા તમારે મમરા ખાવા ધારાને પૂછ્યું, હું અહીં બેઠી તમે મને પૂછ્યું ગંજુ તાર મમરા નાસ્તો કરવો એમ. તને દારિયા દીધા તો તને પૂછ્યું નતું? દારિયા મમરાનું નથી પૂછ્યું. રગે રગે મમરાનું પૂછ્યું તું? નહીં મમરાને પૂછ્યું તું બા. તું સાંભળી નહીં હોય. નહીં મમરા નથી પૂછ્યું. જો બા ડોકો લાવે. મને કીધું છે કે બાપ મમ્મી ખાવ કા. મને પૂછ્યું જ નથી હો, હું સાચું જ આખો બોલું. દિવસ તમારા ભેગા જ રહી ને. ઓલા પટાવી ઈ દીધા. આખી જિંદગી મારા ભેગા રહી તો મારી કોર નો પટાવી દીધા. નહીં નહીં ઈ વાત નથી. આ મા દીકરી બેન પટાવી દીધા. તઈએ અત્યારે જો ઘડિયાળનો કાંટો ક્યાં પહોંચ્યો? 6:30 વાગે. ને આજ સાહેબ વહેલી દુકાન બંધ કરીને આવી ગયા છે કેમ કે બજાર છે અત્યારે બંધ. એક બાપા અમારા ધામમાં વયા ગયા છે એટલે એસોસિએશનમાં નિયમ છે બજારમાં પેઢી હોય એટલે અડધો દિવસ બંધ રાખવાની. કા સાહેબ સવારે જાય તો સવાર દુકાન બંધ હોય ને બપોર પછી હોય તો તમારે તો જોતું તેવું મળી ગયું ને. હા તો તમે ઓલા 8 વાગે આવો, 2 કલાક વહેલા આવ્યા. બાપા એ જો કેવું તમારે બધાને ધ્યાન રાખ્યું કે કોઈ ધંધા રોજગાર બંધ ન થાય. આમે ધંધામાં અત્યારે કઈ છે નહીં. હા કોઈ નૈડા નહીં કે આખો દી ભલે છોકરા વેપાર કરે હાંજે નિરાયતે જ જાવ એવું છે બધું. તો હાલો હું ચપટી મમરા નાસ્તો કરો ને પછી પાર્સલ પડ્યું છે ખોલવાનું છે, જોઈએ એમાં શું છે. મને તો ખબર છે એમાં શું છે પણ મેં કીધું સાહેબને નથી ખબર ને તમને બધાને બતાવીએ કે એમાં શું આવ્યું શું નહીં. હવાર સાહેબે કીધું હતું ને કે મા દીકરો બે હપેલા છે મળેલા છે તો બરાબર ને. મા દીકરો ખજાનો ખુલે છે, એક દરવાજો ખોલ નાખ્યો છે. મેં કીધું કે ખાલી ઉપર જ ટેપપટ્ટી મારી છે પણ મારા દીકરાએ પાર્સલ પેક કર્યું એમાં કઈ ઘટે નહીં. કા સાહેબ જો હજી અંદર બોક્સ છે. વાહ ભાઈ વાહ. ને આ ખાલી છે સપોર્ટમાં ખાલી રાખ્યું છે કોઈમાં. કેટલા બોક્સ છે ફ્લિપકાર્ટમાં. ખાલી ખોખા મોકલાઈ છે તો શું કરીશ તું? ખાલી ખોખા નથી એ તો મને ખબર જ છે. મેં મગાવ્યું મને ખબર હોય ને. અમારા બાને હજી મમરા નથી ખાવાના બોલો.
મમરા પલાવવા પડે પેલા મોઢામાં નાખી દઈ પલળી જાય પછી ઘરે ઉતારે બાની મસ્તી કરી લઈ જતો. હાલો પાર્સલ ખોલી લીધું છે ને પાર્સલ માંથી નીકળ્યો ખજાનો. મને એમ હતું કે પૂન નીકળશે આમાંથી. એટલું ઊંઘને હું કરવું તારે? પણ વજનમાં એટલું હાવ ફોરું હતું, હલકું હતું, તમને ખબર ન પડી કે કપડા તો ન જ હોય, એમાંય થોડોક વજન હોય. આ ઊનનું મારે શું કરવું એમ? આમાંથી મારે ઘણી બધી વસ્તુ બનાવી. હમણાં હું નવરી બેઠી છે ને બહુ રીલ ને વિડીયો જોઉં છું. તો મેં કીધું હવે આપને આવડે છે તો એનો ઉપયોગ કરીએ ભરત ગૂંથણનો, અને કંઈક અવનવી વસ્તુ બનાવીએ તો શીખાઈ જાય, બની જાય અને મારો ટાઈમ જાય. બરાબર? પણ તારી પાસે જથ્થા બને જ હોય. મમરા જે ખાય ને એક દિવસ કે 2 દિવસ થશે ગુયરું લેવાની વાત કરે છે, બાચકું લઈ લે છે. ખાવાની વાત તો અમારે ક્યાંય ન આવે એવું બને જ નહીં. મમરાને એક સાઈડમાં મૂકો. અત્યારે મારે ઊનની વાત કરો. આમાંથી મારે જો ઠાકોરજીના વાઘા બનાવવા, માતાજીનો હાર બનાવવો, પછી 1-2 તોરણ બનાવીશ, પછી બીજી ઘણી બધી વસ્તુ મગજમાં છે. મેં વિડીયો સેવ કરીને રાખ્યા કેમ કે જોઈએ ને એટલે મને મગજમાં બેસી જાય અને પછી હું બનાવું એટલે મને એમ થાય કે મેં બનાવ્યું. તો ઘણી બધી વસ્તુ બનાવવાની છે. જે કંઈ બનાવીશ ને એ બધું હું તમારી હારે શેર કરીશ ને તમને બતાવીશ કે આજ મેં આ બનાવ્યું. જે રેગ્યુલર કલર હાલતા હોય ને બધા કલર મગાવ્યા છે. તો હવે જોઈએ કેટલી વસ્તુ બને, કેવી બને અને ક્યારે બને. હમણાં તો વિચાર નથી, પણ તોય હવે ઊનના દળિયા તૈયાર છે ને તો હવે જોઈને હખાઈ નથી થતું. એમ થાય કે અત્યારે જ ગુયો લઈને બેસી જાવ ગુથવા. કેમ કે માનો પણ ટાઈમ હતો ને તો પીજીમાં બધા છોકરાએ ભેગા થઈ અને આટલીમાંથી દળિયા બનાવીને જ મોકલાય કે મમ્મી તાર ઉપાધિ નહીં ને તારે એટલો ટાઈમ બચે. મેં કીધું જોજી કેટલી ચિંતા કરે મારો દીકરો મારી કે તું હમણાં નવરી નથી થતી ને તો તાર ટાઈમે બચે ને. હું અહીં ફ્રી હોય ને રાતના બેઠા હોય ને તો બધા એક દળિયો કરીએ ને તો થઈ જાય. એટલે આટલીમાંથી દળિયા બનાવીને કમ્પ્લીટ મોકલ્યા છે. તો હવે આપણે આમાંથી ઘણી બધી વસ્તુ બનાવવાની છે. ખબર? ટોપી બને, સ્વેટર બને, ઘણું બધું બને, પણ બને તો અહીં ખાચું. બરાબર? તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો આ 2-2.5 કિલો જેવું જો ઊન છે જે મેં મગાવ્યું છે ને આમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવવાની છે. તો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. હાલે 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 બધું હાલે.